જથ્થાને લઈ કુંવરજી બાવળિયાએ કહ્યું છે કે વરસાદને કારણે અનાજ ન પલળે તેની સૂચના આપવામાં આવશે। ઈ કેવાયસી કરવા માટે આ મહિનો છેલ્લો છે। એનએફએસસી કાર્ડ હોલ્ડરોને તાત્કાલિક ઈ કેવાયસી કરાવી લેવા પણ અપીલ કરી। જે પરિવારોએ ઈ કેવાયસી ન કર્યું હોય તો ઈ કેવાયસી કરી લે। આ ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે અને કાર્ડ ધારકની સલામતી માટે અને ક્યાંક ક્યાંક નાની મોટી ગેરરીતિઓ ધ્યાન પર આવે છે, એ ન થાય અને કાર્ડ હોલ્ડરને પૂરતો જથ્થો મળી રહે એ માટે કાર્ડ હોલ્ડરોએ પણ ઈ કેવાયસી કરાવી લેવું ફરજિયાત છે। નહીં કરાવે તો આવતા મહિનાથી એમને પણ આ જથ્થા માટે જેટલા ઈ કેવાયસી કર્યું છે એમને જથ્થો મળશે। ગ્રામ્ય વિસ્તારમાં પાણીની તંગીને લઈ કુંવરજી બાવળિયાએ નિવેદન આપ્યું। રૂડા વિસ્તારમાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના પ્રશ્નોને લઈ અધિકારીઓ સાથે બેઠક કરીશું। તેમણે કહ્યું છે કે પાણી માટે શું વધુ આયોજન કરી શકાય તે માટેની ચર્ચા થશે। પાણી પૂરતા વિભાગના અધિકારીઓ અને રૂડાના અધિકારીઓ સાથે પણ હું એક બેઠક કરવાનો છું અને એમને શું મુશ્કેલી છે અને લાંબા ગાળા માટે રૂડામાં રહેતા જે લોકો છે, જે ગામડાઓ આવે છે, એને પીવાના પાણી માટેની મુશ્કેલી ન પડે એ માટે શું કરવું જોઈએ। નગરના લુણાવાડા તાલુકાના ખેડૂતોને પાક લેવા માટે પાણીની સમસ્યા ઊભી થઈ છે। સોનીલા ગામે આવેલ કડાણા ડેમની કોલિયા સબમાઇનોર કેનાલમાં ભૂમાફિયાઓએ પુરાણ કરી બાંધકામ કરી દીધું હોવાનો ખેડૂતોનો આરોપ છે। કેનાલ પર સોસાયટી, શોપિંગ સેન્ટર સહિતના પાકા બાંધકામ કરી દેતા જમીન પરથી કેનાલ ગાયબ જ થઈ ગઈ, જેના કારણે ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળી રહ્યું। છેલ્લા 15-20 વર્ષથી ભૂમાફિયાઓ દ્વારા દબાણ કર્યું હોવાનું સામે આવ્યું। સિંચાઈ વિભાગના અધિકારીઓએ બાંધકામ કરતા બિલ્ડરોને માત્ર નોટિસ આપીને સંતોષ માની લીધો, ત્યારે સિંચાઈ વિભાગના અધિકારીઓ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિક ખેડૂતો હવે સવાલ ઉઠાવી રહ્યા છે। અનેક રજૂઆત છતાં કોઈ જ કાર્યવાહી થઈ નથી। આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની સ્થાનિકોએ ચીમકી આપી। 15-20 વર્ષથી ભૂમાફિયાઓએ જમીનોનું દબાણ કરી એની ઉપર બાંધકામ કરી દીધું છે। ત્યાં હાલ કેનાલનું અસ્તિત્વ જ નથી, જેથી ખેડૂતોને પાણી મળતું નથી। કેનાલની બંને બાજુ જે છે એ ભૂમાફિયાઓ દ્વારા શું છે કે દુકાન અને રહેઠાણનો જે છે એ દબાણ કરવામાં આવેલું છે। દબાણો દૂર કરવા તો પહેલા તો અરજીઓ આપી, કેટલી અરજી આપી। માળિયા ગામ છે, દલુખડિયા ગામ છે, મોટા સોનેલા ગામ છે, આ ગામોમાં પાણી જે છે એ આવતું જ નથી। દબાણ હટાવવાની જગ્યાએ ભૂંગળા ઉપર નાખે અને પાણી નીચે જાય, એટલે પાણીનો ગમે તેટલો ફોર્સ આવે તો પાણી ઉપર ચડતું નથી। મેઇન પ્રોબ્લેમ ભૂંગળાનો છે। ભૂંગળા નીચે નાખે તો જ પાણી ઉપર આવે અને દબાણ હટાવે તો। તંત્રને છેલ્લા 10 વર્ષથી આપણે લેખિતમાં બી રજૂઆત કરેલી છે, મૌખિકમાં બી અમે ગામ લોકો જેલા છીએ, પણ અત્યાર સુધી કોઈ એનો અમને પણ જવાબ મળ્યો નથી। દરેક કેનાલ ખાતાના અધિકારીઓને પણ ખબર છે કે કેટલું દબાણ છે, કેવો છે કેનાલ, કોલિયા માઇનર, કારવા માઇનર, કેટલા વિસ્તાર સુધી લોબી છે। અત્યારે એના કેટલો હિસ્સો તો તોડીને કાઢી નાખવામાં જ આવ્યો છે, કેનાલનું અસ્તિત્વ જ મેટાડી દેવામાં આવ્યું છે। કોલિયા માઇનર છે, એમાં દબાણ થયેલું છે, એમાં 2-3 નોટિસો પેટા વિભાગ કચેરી દ્વારા આપવામાં આવેલી છે અને હાલમાં પોલીસ પ્રોટેક્શન આપણે માંગેલું છે અને ટૂંક સમયમાં જ એને દબાણ દૂર કરવાની કાર્યવાહી પૂરી કરી દેવામાં આવશે। ભર ઉનાળે પાણીના એક ટીપા માટે તરસી રહ્યું છે એક ગામ। વાત છે ગીર સોમનાથના કોડીનારના માલ ગામની। અહીં ભર ઉનાળે લોકોને પાણી માટે રજળપાટ કરવાનો વારો આવે છે। 1.5 મહિનાથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે લોકો। ગામમાં ભૂતિયા નળ કનેક્શન હોવાના આરોપ છે। મહિલાઓ દોરડાથી પાણી ખેંચવા મજબૂર છે, તો કોડીનારના માલગામમાં પાણી માટે વલખા છે। આ માલગામની સીમાડામાં આવેલ દરિયાકાંઠાના અનેક ગામોમાં પાણી વિતરણ કરવામાં આવે છે, છતાંય આ જ માલગામ આજે પાણી માટે વલખા મારી રહ્યું છે। ગામના અગ્રણી અને ગામના વહીવટદાર અને તેમના જણાવ્યા મુજબ પાણી ન આવવાનું કારણ માત્ર ને માત્ર ગામના કેટલાક ભૂતિયા નળ કનેક્શન જવાબદાર છે। આ ભૂતિયા નળ દ્વારા કેટલાક લોકો પોતાના અંગત હિત માટે સરકારી જળનો દુરુપયોગ કરે છે, જેના કારણે અનેક લોકો પાણીથી વંચિત રહી જતા હોવાના આરોપ છે। પાણીની સમસ્યા એટલી હદે છે કે ગામની મહિલાઓને ઘરકામ અને ધંધા રોજગાર છોડી દોરડા વડે પાણી ભરવા મજબૂર થવું પડે। પાણીની સમસ્યાને લઈને સ્થાનિક મહિલાઓએ હૈયાવરાળ ઠાલવી। લોકો કહે છે કે અમારું ગામ પાણી વગર તરસે છે। સ્થાનિક મહિલાઓ પણ આ પોકાર કરી રહી છે। 1.5 મહિનાથી પાણી આવતું નથી। આખા તાલુકામાં પાણી આવે છે, અમારા ગામમાં જ પાણી નથી આવતું એવું આ મહિલા કહે છે। 2 મહિનાથી પાણીના ધાંધિયા છે। ગામ પાણી વિનાનું છે। પાઇપ અલગ નાખ્યો, એમાં નળિયું નાખી દે, બકાલા કર લે, નારિયેલિયું કર લે ને પાણી અમારે નથી આવતું। કોકની વાડીએ પાણી ભરવા જાય તો અમે હેરાન થઈને પાણી ભરીએ।
એનું અમારું કોઈ નાય કરો. ટાંકામાં તો પાણી આવે ટાંકામાં આવે પણ નળિયું નાખી દીધું તો શું કરું? પાણી ઉલસી લે આય. તો અત્યારે કઈ રીતે પાણી ભરો તમે? અમે અત્યારે તો પાણી ભરીએ બધી વાડીઓમાંથી ને અહીંથી ને પરેથી ને એક ઘડીક ચાલુ કરે ત્યાં ઘડીક આવે મોટરું 6 કલાક હાલતું કરી દે. અમારે પાણી વિનાનું કરવું હું? આ મહિના દીઠે પાણી આવતું નથી. અમે ધંધો કરીએ કે અમે અહીંયા પાણી ભરવા આવીએ? આખા તાલુકામાં પાણી જાય તો અમારા ગામમાં જ પાણી આવતું નથી. ક્યાંથી પાણી જાય આખા તાલુકામાં? આવડા પર ટાકેલી મોટો ટાંકો છે ત્યાંથી માલને ઢોરે. પણ આ 5-6 મહિનાથી પાણી આવતું નથી. અમારે ખેતર જવું કે અહીંયા કામ પાણી ભરવું. અટાણે અમે ખેતર જઈએ ને પછી પાણી ભરવા આવીએ તો પાણી એમાં મળે નહીં તો ક્યાં જઈએ અમે? આ 2 મહિનાથી પાણીના ધંધા છે. અમારે નવી લાઈન જોઈએ મંજૂર કરી દે. અમારે બીજું કોઈ જોતું નથી. પાણી અમારે સરાય આપતું નથી. અમારે જરા પાણી આવે ભાઈ કાયમ ટીંગાઈને હિસ્સે ધંધા કરે. ધોવાના ધંધા, પીવાના ધંધા, કાયમ કેટલું ઢોળવું, નળ જ નથી આવતા. તો પૂર્વ સરપંચ કહે છે કે ઉનાળામાં પાણીની ગંભીર સમસ્યા છે. માલગામ સુધી પાણી પહોંચાડો એવું પણ તેમણે કહ્યું છે. આ છેલ્લા 5-7 વર્ષથી ઉનાળાના 2 મહિના પાણીની સમસ્યા બહુ ગંભીર રહી છે અમારા ગામ માટે. અને ગામની અંદર જે સુવિધા છે પાણીનો બોર એ ઉનાળામાં ગામ તળમાં પાણી ન હોવાને લીધે અત્યારે બંધ હોય છે. અમારા ગામમાં પાણી નથી નર્મદાનું આવતું. જે તે સમયે માલગામની અંદર પાણીની ટાંકી બની તે સમયે કોઈ પણ જાતનું ત્યાં લખાણ કે કોઈ પણ જાતનું કરેલું નથી. અમારા ગામની જમીન હોવા છતાં અમારા ગામને પાણી મળતું નથી. તો આ સમગ્ર મામલે ગ્રામ પંચાયતના વહીવટદારે જણાવ્યું કે પાણીની સમસ્યા મુદ્દા ઉપર જાણ કરવામાં આવી છે. તલાટી મંત્રી મુનગલસિંહ વાઘેલને મેં લેખિતમાં એક પત્ર કરેલ છે કે ભૂતિયા નળ કનેક્શનની યાદી બનાવી અત્રે રજૂ કરી જેથી સહી કરી જેને આપી શકાય, જેથી એના વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય તેમજ પોલીસ પ્રોટેક્શન પોલીસ વાળાને લેખિતમાં કાગળ આપી શકાય. આ અંગે પણ ટીડીઓ સાહેબને પણ બાય વોટ્સએપ જાણ કરેલ છે. તો ગામમાં ભૂતિયા નળ કનેક્શન છે. મહિલાઓ દોરડાથી પાણી ખેંચવા મજબૂર બની છે. ગામના વહીવટદાર છે એ પણ ઉપર જાણ કરી છે એવું કહે છે. ઉપર કોણ છે અને ઉપરવાળા કેમ નીચે ઉતરતા નથી અને જમીન પર આવતા નથી અને લોકોની સમસ્યા સાંભળતા નથી અને લાખોનો પગાર લઈ જાય છે. આ જ એક મોટી સમસ્યા છે અને આ સમસ્યા જો ઉકેલાઈ જાય તો લોકોને સુવિધાઓ મળવાનું શરૂ થઈ જાય. તો ગીર સોમનાથમાં આ ગામમાં ઘણા સમયથી લોકો તરસ્યા છે. પાણી મળતું નથી. મહિલાઓ હેરાન પરેશાન થઈ રહી છે.